નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં ભૂદેવો દ્વારા શ્રાવણી બળેવની ઉજવણી કરવામાં આવી હતી। શ્રાવણી બળેવ નિમિત્તે ભૂદેવોએ નવી જનોઈ ધારણ કરી હતી। પછી ચોથા કોઈ કાકી બાપુ હોય તો ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ। પછી મામી કોઈની વૈદ્ય હોય તો મામીને આપે। ભાવનગર શહેરના દેવસ્થાનો સહિતના સ્થળોએ શ્રાવણી બળેવ નિમિત્તે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ યોજવામાં આવી હતી। ચોથી મામીને આપે। ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ। પાંચ મામી હોય તો પાંચમી મામીને આપે। ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ। કોઈ વાવ વૈકી હોય તો એને આપો। ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ। કોઈની ભાભી વૈકી હોય તો આપો ભાઈ। ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવી જનોઈ ધારણ કરી હતી। ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ। ચાલો ભાઈ, ત્રીજી કોઈ ભાભી વૈકી હોય તો એને આપો। ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ। ચોથી કોઈ ભાભી વૈકી હોય તો એને પણ આપો। ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સુધા નમઃ। શહેરમાં વિવિધ સ્થળોએ યોજાયેલ સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં ભૂદેવો મોટી સંખ્યામાં જોડાયા હતા।